તો ચૈતર વસાવા કલેક્ટરને મળ્યા બાદ હવે મનસુખ વસાવા કલેક્ટરને મળવા ગયા છે। મનસુખ વસાવા આજે કલેક્ટરશ્રીને મળવા ગયા હતા। આ બાદ કલેક્ટરે જે ગઈકાલે વાત કરી હતી કે જે મનસુખ વસાવાએ વાત કરી છે 75 લાખ રૂપિયાની, એ વાત ખોટી છે એવું એમણે કહ્યું હતું। ચૈતર વસાવાએ જ્યારે આવેદનપત્ર આપવા ગયા ત્યારે સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો, એટલે અમે પૂછવા આવ્યા સાહેબ મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત ખોટી વાત છે ને? હા, બસ તો અમે એના બાદ હવે મનસુખ વસાવાને કલેક્ટરે એ રીતે વાત આખી ગોળ ગોળ ફેરવી છે કે ચૈતર વસાવાએ જે કીધું એ કે ઓફિસમાં વાતચીત થઈ હશે એ રીતે વાત કરી છે, પરંતુ હેલિપેડ ઉપર જે વાત કરી હતી એ વાતની હું વાત કરી રહ્યો હતો। જે માનનીય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલિપેડ પર અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ડેડિયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલિપેડ પર કીધી હતી। એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે, પણ હેલિપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલિપેડ પર થયેલી। અને એટલે કે મૂળ જે 75 લાખનો તોડ કર્યો છે કે કેમ એની વાતની આખી ચર્ચા છે। મનસુખ વસાવા અને ચૈતર વસાવાની આ લડાઈમાં કલેક્ટર અત્યારે કોકડું બની ગયા છે એવી અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે। રાજનીતિમાં અધિકારીઓ, સાંસદ અને ધારાસભ્યની આ રસાકસીમાં જનતાએ આ બાબતોનું જે નિરીક્ષણ કરવાનું છે એ કઈ બાજુ કરવાનું એ જોવાનું છે। 75 લાખનો તોડ થયો છે કે નહીં, ચૈતર વસાવા સાચું બોલી રહ્યા છે કે નહીં, મનસુખ વસાવા સાચું બોલી રહ્યા છે કે નહીં, કે કલેક્ટર સાચું બોલી રહ્યા છે કે નહીં, એ વાતમાં અહીંયા કઈ વાત અહીંયા કોઈ ચૂકી રહ્યું છે, કોઈ વાત મૂકી રહ્યું છે, આમાં સૌથી વધારે નોંધવાનું છે। પરંતુ આખી રાજરમત છે। રાજરમતમાં જનતાના જે પૈસા છે એના હિસાબની વાત છે। ચૈતર વસાવા હોય કે મનસુખ વસાવા હોય એ બંનેની આખી રાજનીતિની આ વાત છે। કલેક્ટરે આજે એ વાતને પહેલાં તો ચૈતર વસાવાની વાતને જે હતી કે મનસુખ વસાવાએ એમના ઉપર આરોપ લગાવ્યા હતા 75 લાખના, એના ઉપર કલેક્ટરે પહેલાં એવું કહ્યું કે જે મનસુખ વસાવા વાત કરી રહ્યા છે ખોટી છે। અને આજે ફરીથી જ્યારે મનસુખ વસાવા એમને કલેક્ટર કચેરી ગયા, કલેક્ટરને મળ્યા, ત્યારે કલેક્ટર જે મનસુખ વસાવાએ કહ્યું એને હામી ભરી હતી કલેક્ટરે। એટલે હવે રાજનીતિમાં આગળ શું થાય છે? મનસુખ વસાવાએ અગાઉ વાત કરી કે હું રાજનીતિ છોડી દઈશ, મીન્સ કે ભાજપ છોડી દઈશ જો સરકાર કે અધિકારી મારે પક્ષે નહીં આવે। અને બીજી તરફ ફરીથી હવે ચૈતર વસાવાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે આ મારા ઉપર સીધો આડકતરી રીતે આક્ષેપ નાખવામાં આવ્યો છે। એમને એ પણ કહ્યું કે કદાચ કલેક્ટર સરકારના દબાવમાં આવીને કદાચ આ વાત કરી હોય। બીજી બાજુ ચૈતર વસાવાએ એ પણ કહ્યું કે જો આ વાતના પુરાવા મનસુખ વસાવા પાસે કે કલેક્ટર પાસે હોય તો આપે। અને બીજી બાજુ એમને એ પણ કહ્યું કે જો આ બધી વાત સાચી નીકળશે તો હું રાજકારણ છોડી દઈશ અથવા હું જાહેર જીવન છોડી દઈશ, એવી વાતો પણ કરી છે। પહેલાં આપણે જે વાત છે કે મનસુખ વસાવા કલેક્ટર કચેરી ગયા એના બાદ મનસુખ વસાવાએ મીડિયાને શું કહ્યું એ વાત જાણીએ, એના પછી ચૈતર વસાવા શું કહી રહ્યા છે એ જાણીએ। જો આપ સૌ જે જાણો છો તે પ્રકારે નર્મદા જિલ્લામાં દેશના પ્રધાનમંત્રીના બે ખૂબ મોટા ભવ્ય કાર્યક્રમ રહ્યા। એક તો કેવડિયાનો એકતા પર્યટનનો કાર્યક્રમ અને બીજો 15 જ દિવસમાં ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ જબરજસ્તી ધામધૂમથી ઉત્સવનો કાર્યક્રમ। પ્રધાનમંત્રીના કાર્યક્રમ ખૂબ સફળ રહ્યા અને બહુ સારા મેસેજ ગયા। રાષ્ટ્રીય એકતા સાથે આ જોડાયેલા બંને કાર્યક્રમ હતા અને તેમાં ખાસ કરીને ડેડિયાપાડાનો જે કાર્યક્રમ છે એ બિરસા મુંડાના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ, આદિવાસી સમાજ સહિત બધાએ પ્રેરણા લઈ શકાય એવો આખો કાર્યક્રમ હતો। બિરસા મુંડાની ઓળખ દેશના પ્રધાનમંત્રીએ આખા દેશને આપી ને આખા એમનો જીવન ચરિત્રની એમને વાત કરી, આઝાદીની ચળવળની એમને વાત કરી। બિરસા મુંડા
ને એમનું વ્યક્તિત્વ જે પ્રકારનું હતું એ લોકો એને કેમ ભગવાન માને છે એની પણ આખી વાત પ્રધાનમંત્રીએ વાત કરી. આવા બંને કાર્યક્રમ ભવ્ય હોવા છતાં પણ ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીએ આને હિસાબ સંકલનમાં માગ્યો, અધિકારી આપ્યો, પણ ત્યાર પછી ફરી પાછા સંકલનમાં પણ એક જ પ્રશ્ન બે સંકલનમાં પૂછું એ પણ વ્યાજબી નથી. અને હું તો કહું પૂછે તોય વાંધો નથી, પણ સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી એ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને મળીને પૈસાની લેવડ દેવડની વાત કરે એની સામે મને વાંધો છે. અને આ જે પૈસાનો જે મુદ્દો જે છે 75 લાખનો, એ કોઈ અમારો ઉપજાવી કાઢેલો નથી. નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર પાસે સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી ધારાસભ્યશ્રીએ પૈસાની માંગણી કરી 75 લાખની, અને એ વાત નર્મદાના કલેક્ટર સાહેબને કાર્યપાલક ઇજનેરે વાત કરી. તો આ મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ કેવડિયામાં આવ્યા હતા અને એમને વિદાય પછી કલેક્ટર સાહેબે મને અને નીલભાઈ રાવ જિલ્લા પાર્ટીના પ્રમુખ અમને બોલાવીને કીધું કે ભાઈ ધારાસભ્ય આ રીતના માંગણી કરે છે, તો અમે જિલ્લાના બધા અધિકારીઓ આમાં બહુ ભારે દીધોમાં છે. મેં કીધું કોઈને પણ એક પૈસો નહીં આપવાનો, શેનો આપવાનો? અને ત્યાર પછી મોદી સાહેબ સાથે એક્શન કાર્યપાલક એમની સાથે પણ ચર્ચા થઈ, પોલીસ વિભાગના અધિકારી સાથે પણ તે દિવસે ચર્ચા થઈ ત્યાં જ. અને મેં બહુ સ્પષ્ટ કીધું કે આમાં એક પણ પૈસો નહીં આપવાનો. પણ આ વસ્તુને ખુલ્લી પાડવી પડે એ જરૂરી હતું, કારણ કે અધિકારીનો છાસવારે કોઈને કોઈ રીતના બધા લોકો દબાવે, ડરાવે ને જિલ્લાનો આખો વહીવટી તંત્ર મુશ્કેલીમાં મુકાઈ જાય. એને એના જિલ્લાના વહીવટી તંત્રના હિતમાં મેં પત્રકાર પરિષદ બોલાવી, અને પત્રકાર પરિષદની અંદર આ ઉલ્લેખ મેં કર્યો. આપ સૌ બધા જાણો છો કે મેં તે દિવસે કોઈનો ઉલ્લેખ નથી કર્યો કે કોણ પૈસા માંગે છે, કારણ કે જિલ્લાના અધિકારીઓની વાત પણ કેટલીક ગુપ્તતાની હોઈ શકે છે એ હું સમજી શકું છું, એટલે મેં ઉલ્લેખ ના કર્યો. પણ આમ આદમી પાર્ટીના લોકો આવા બધા અનેક કાર્યક્રમના હિસાબ માંગીને પૈસી તોડ પાણી કરે છે. આ વાત આપની સમક્ષ વાત મૂકી. કેટલાક પત્રકારોએ કેટલાક પ્રશ્નો પૂછ્યા. ગરડેશ્વર વિસ્તારની અંદર જે નાનો મોટો કોઈ નનામી પત્રિકા લખાઈ હોય, ત્યાં કોઈક બાંધકામ થયેલા હોય, હોટલોમાં ગેરકાયદેસર રીતના બાંધકામ થયું હોય, ગેરકાનૂની રીતના રસ્તા બન્યા હોય, સરકારી જમીનમાં ગૌચર જમીનમાં, એને લઈને કેટલાક પત્રકાર મિત્રોએ પ્રશ્નો પૂછે, એનો મેં જવાબ આપ્યો. તો આપણા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેનની ગેરસમજ થઈ આ પ્રશ્ન લઈને. હું આપણે પણ બહુ દિલ ખોલીને વાત કરું છું કે મનસુખભાઈ મારા વિરુદ્ધમાં પત્રકાર પરિષદ બોલાવી અને એ ધરણા પર બેસવાના હતા ડૉક્ટર દર્શનાબેન, પણ ધરણા પર ના બેસા, પણ તમને મીડિયાના મિત્રોને એમના ઘરે બોલાવી અને એમને જે પણ કહેવાનું હતું એ તમને કીધું. એ આખો મારા પર આરોપ હતો, એટલે પછી મારે તો ખુલાસો કરવો પડ્યો હતો. ને એમને એ પણ કીધું કે મને આખું બદનામ કરવા માટે મનસુખભાઈ પ્રયત્ન કરી રહ્યા છે. ધારાસભ્ય કપડાં કાઢવાની વાત કરે છે. કપડાં કાઢવાની વાત પણ આપ મીડિયાના મિત્રો જાણો છો. મેં કોઈક નાંદોદના ધારાસભ્ય માટે ઉલ્લેખ નથી કર્યો. ગુજરાત પેટર્નની મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા એવું કીધું કે મારા જો કામો ન લેવામાં આવે તો હું કલેક્ટર કચેરીની આગળ ધરણા પર બેસીશ. એ વાતની મેં મીડિયા સમક્ષ વાત મૂકી હતી, પણ બેનના મગજમાં કંઈક જુદી ગેરસમજ ઊભી થઈ હતી. એટલે આ અનેક પ્રકારની બધી ગેરસમજો અમારા નાંદોદના ધારાસભ્યના મનમાં હતી. તો એ ગેરસમજ દૂર કરવા માટે ફરી મેં પત્રકાર મિત્રોને મારા ઘરે બોલાયા અને મેં કીધું કે હકીકતમાં બેનની ગેરસમજ છે, બીજા ઘણા બધા લોકોની ગેરસમજ છે, અને આ બધી બાબતને લઈ અને મારા પર સોશિયલ મીડિયામાં, કેટલા પાર્ટીમાં અને સરકારમાં અને મને લોકો ખોટી રીતના જોઈ રહ્યા હતા. તો મારે તો હું તો સાચો હતો. તો મેં જે પત્રકાર પરિષદ જે બોલાવી કમલમમાં, એનો આખો ઉદ્દેશ્ય મારે કેવો જોઈએ કે જે, અને એનો મૂળ ઉદ્દેશ્ય હતો આ 75 લાખનો. એટલે મારે તો મારી છબી હું શું કામ બગાડું? અને બીજા બધા લોકોને અનેક પ્રકારના જે પ્રશ્નો હતા, શંકા હતી, ખાસ કરીને ધારાસભ્ય બેનને, દર્શનાબેનને, એ મારે દૂર કરવાની જરૂર હતી. વ્યક્તિગત તો કોઈ માને ને, એમને જાહેરમાં કીધું એટલે જાહેરમાં કહ્યું. તો આ જે કમલમમાં પહેલી જે મિટિંગ બોલાવી એ જ વિશેષ
કરીને સ્પષ્ટતા મેં બીજી વખતની મિટિંગ મારા ઘરે કહ્યું પત્રકાર મિત્રોને કે કલેક્ટર સાહેબે મને ને નીલભાઈને હાજરીમાં કહ્યું હતું કે ભાઈ ધારાસભ્ય 75 લાખ રૂપિયાની સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી માંગણી કરે છે. એટલે મેં એ ખુલાસો કર્યો. તો એ ખુલાસો આટલા માટે કે બેનનો જે મનમાં જે શંકા હતી એ દૂર કરવા માટે આ ખુલાસો કર્યો. એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા તો કલેક્ટરને એમને કીધું કે મનસુખભાઈ ને નીલ રાવને તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બોલાવી અને 75 લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી. તો એ રીતના કલેક્ટરને વાત મૂકી અને આવેદનપત્ર પણ આપ્યું. તો એને લઈને આખો વિવાદ થયો. કલેક્ટરે તે દિવસે કે ના પાડી હશે કે વાત ખોટી છે. કલેક્ટરે એવું કીધું તે દિવસે કે વાત ખોટી છે. અને આ વાત આખી મીડિયાથી માંડી બધા લોકોમાં સોશિયલ મીડિયામાંથી બહુ આખા ગુજરાતના આખા દેશમાં એ ચાલી. આનો જો ખુલાસો હું ના કરું ને હું કલેક્ટર પાસે ખુલાસો ના કરું તો હું ખોટો સાબિત થાઉં. તો આજે મેં આ બધી જ બાબતને લઈને આજે તમને સમક્ષ વાત કરું. પત્ર લેખિતમાં પણ કલેક્ટરને આપ્યા. આખી હિસ્ટ્રી A to Z સુધીની આખી વાત કરી છે મેં. તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ચૈતરભાઈની ટીમ સાથે આવ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા હતા. એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને 75 લાખની વાત એને મેં ના પાડી. એ વાત એ ખોટી છે એમ. પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે અમને જે વાત કરી તે વાત સાચી. એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે. ને એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે. આની તપાસ પણ કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને કે ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય તો એ મારી ફરજ છે. એ આજે પણ એમને વાત કરી. પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા ને અહીંયા એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે 75 લાખની વાત કરી મનસુખભાઈ ને નીલભાઈ રાવની, તો એમને કે એ વાત ખોટી છે. એ વાત તદ્દન ખોટી છે. એટલે કલેક્ટર ઓફિસમાં ની વાત થઈ નથી એવું એમને કેવું છે. પણ એમને આજે કબૂલ કર્યું. મેં સાહેબ તમે તો કીધું તો અમને આ પ્રકારનું કે 75 લાખ તો એ હેલીપેડ પર વાત સાચી. અને તે કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી. અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા. અને 75 લાખ રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા, તો એટલા માટે અમને કહ્યું હતું. એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે. એટલે એ થોડા એ પણ દીધવામાં હતા. અને મારો પણ ઉદ્દેશ એ હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું. પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું. અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે. 75 લાખ માંગે એ વાત સાચી છે કે ખોટી? હવે તપાસનો વિષય છે. પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને. અને એ કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે. કાર્યપાલક ઇજનેરને પણ એ બોલાવવાના છે. હમણાં 2 દિવસમાં કલેક્ટર પણ રજા છે. સોમ કે મંગળવારે કાર્યપાલક ઇજનેરને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ થશે. યોગ્ય તપાસ થશે તો ફરિયાદ નોંધાશે ખંડણીની? હવે આવનારો એ સમય બતાવશે. પણ એટલું નક્કી કે મને ને નીલભાઈને હેલીપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરે જે વાત કરી હતી એ વાત એમણે સ્વીકારી કે અમે ઉપજાઈ કાઢેલી આ વાત નથી. કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદાએ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી. સાહેબ એક વાત પાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે. તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોટી નથી, બરાબર છે. તો કલેક્ટરનું મિનિંગ શું છે? ના એવું નથી. એમાં એવું નથી. એમણે એવું કીધું કે ચૈતરભાઈ અહીંયા આવીને એ વાત કરી કે તમે કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને બોલાયા, નીલભાઈ રાવ ભાજપના પ્રમુખને બોલાયા ના 75 લાખ રૂપિયાની વાત કરી. તો કે એ વાત અહીંની વાત ખોટી છે એમ કેવું છે એમને. અને ત્યાં હેલીપેડ તો કે જ છે. એમને સ્પષ્ટતા કરવી જોઈએ સાહેબ. એમને સ્પષ્ટતા જ નથી કરી. ફરિયાદ કેમ નહીં કરતા? એમાં શું છે એમને એવું કેવું છે કે આ વિષય આખું ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે. અને મારી પણ કેટલીક ઘણી મર્યાદા છે. એટલે હું કોઈ આના પર પડદો નથી પાડતો. આને હું યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોર્યું છું અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમને વાત કરી. હવે મનસુખભાઈ શું કરશે આગળ? જો હું તો એક જ વસ્તુ છે કે 2047
સુધીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા માંગે છે. એની સાથે ગુજરાત પણ એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે. અને નર્મદા જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે, અતિ પછાત જિલ્લો છે, એમાંથી આપણે બહાર કાઢવો છે. તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય, કોઈ અધિકારીને કોઈ ડરાવતો હોય, ધમકાવતો હોય, સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતો હોય, તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું, અધિકારીઓને મારે સમર્થન આપવું, એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે. અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય, તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય, નર્મદા જિલ્લાનો પણ એક ક્ષેત્રે વિકાસ થાય, એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું. અને ખોટા લોકોની સામે લડવાનું, ભલે જે પણ કોઈ હોય, અમારી પાર્ટીના લોકો, એમની પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય, હું બિલકુલ જે સત્યની લડાઈ લડી રહ્યો છું ને નર્મદા જિલ્લાના હિતના. બાકામાં વ્યક્તિગત મારો કોઈ પ્રશ્ન નથી. કોઈ સરકારની સામે બેફામ બોલતા હોય, અધિકારીઓને ડરાવતા ધમકાવતા હોય, તો એવાની સામે જ મારી લડાઈ હોય છે. આ જે વાત કરી હતી કે રેકોર્ડિંગ કલેક્ટર પાસે બી છે, તો એ રેકોર્ડિંગના આધારે કલેક્ટર કોઈ કાર્યવાહી કરશે ખરા? જો આજે કલેક્ટરને અમે મળ્યા, પણ એ પણ ઘણી રજા પર છે, પણ આજે હું આવવાનો હતો, અમે નીલભાઈ સાથે જવાના હતા, એટલા કારણે એ રોકાયા છે. પછી આવનારા દિવસોમાં હજુ સમય લઈને આનો આ બધી જ બાબત પણ જિલ્લામાં રાબેતા મુજબ સારી રીતના ચાલે, જિલ્લાનો એક સારો વિકાસ થાય, એક ક્ષેત્રે વિકાસ થાય, અને બીજા બધા જિલ્લાઓની જેમ નર્મદા જિલ્લાનો પણ એક સર્વાંગી વિકાસ થાય, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. માનનીય વડાપ્રધાન શ્રીના નર્મદા જિલ્લામાં 2 કાર્યક્રમો હતા અને એ કાર્યક્રમોમાં કયા વિભાગ દ્વારા કેટલો ખર્ચો કયા પ્રકારની કામગીરી માટે કરવામાં આવ્યો છે, જેની માહિતી મારા અધિકાર મુજબ મેં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પર માંગી, જેને લઈને મનસુખભાઈ વસાવાના પેટમાં તેલ રેડાયું. એમણે પત્રકાર પરિષદ યોજીને એમણે એવું કીધું કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશભાઈ મોદી, જેમને ડરાવવામાં ધમકાવવામાં આવ્યા છે અને 75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. અને એ વાત એ કાર્યપાલક ઇજનેરે કલેક્ટર શ્રી નર્મદાના એસકે મોદીજીને કીધી અને એસકે મોદીજીએ અમને બોલાવીને આ વાત કરી છે, ત્યારે અમે 1 પણ રૂપિયો આપવાનો થતો નથી એવું અમે જણાવ્યું છે. જેવી વાત મીડિયાના માધ્યમોથી જોતા એની ગંભીરતા સમજીને અમે કલેક્ટર શ્રી નર્મદાને મળવા માટે 24/12/2025 રોજ ગયા અને કલેક્ટર શ્રીએ મીડિયા મિત્રોની ઉપસ્થિતિમાં અમારી જે રજૂઆત હતી કે આનો ખુલાસો આપો, ત્યારે એમણે કીધું કે આ વાત બિલકુલ ખોટી છે. બાદમાં ગત રોજ કેટલાક મીડિયા મિત્રોએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો. એમણે પણ કીધું કે હું તારીખ 7/12 થી રજા પર છું અને આવી કોઈ પણ જાતની રજૂઆત મેં કોઈ અધિકારીને કે કોઈ નેતાને કરી નથી. આ પ્રકરણમાં મારું નામ કઈ રીતના આવે છે એ મને સમજાતું નથી. ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ, પાર્ટી છોડી દઈશ. એટલે ઉપરથી સરકારે કલેક્ટર શ્રીને સમજાવ્યા કે ભાઈ સત્તા સામે શાણપણ સારું ના લાગે, તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે, અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો. કલેક્ટર શ્રી રજા પર જવાના હતા, છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા. એક આખી વાર્તા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી. મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટર શ્રી કહે છે કે હેલિકોપ્ટર જયારે ઉડી ગયું ને હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સહમત છું. ભાઈ, ઓફિસની અને હેલીપેડની વાત આમાં આવે ક્યાંથી? આપણે 75 લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી અને કલેક્ટરે ચોખ્ખી આ વાત ખોટી છે એવું કીધું. આજે કલેક્ટર જયારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને 2 મોડાની વાત કરો એ વ્યાજબી નથી. તમે અમે જે માહિતી માંગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માંગ્યો છે એ ખુલાસો પણ દિન 7માં કલેક્ટર શ્રી અમને આપે. અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય અને અમારા શાખને નુકસાન થાય એવું અમે ક્યારેય સાખી લેવાના નથી. અને જે પણ ખર્ચાઓ તમામ શાખાઓમાંથી 10 ગણા થયેલા છે એમના પર પણ અમે સીઆઈડીની માંગ કરીએ છીએ. સીઆઈડી તપાસ કરશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. કોની એજન્સીઓ છે? તો મનસુખભાઈના સાથેની એજન્સીઓ હોવાના કારણે એ પોતાની શાખ બચાવવા માટે એમનું ચાલ ચરિત્ર
બહાર આવી ગયું અને બચાવવા માટે છેલ્લી પાયરી પર રાજીનામા આપવા સુધી ગયા છે, ત્યારે કલેક્ટરને અમને જાણવા મળ્યું છે ઈડી સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે. સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તાની સામે શાણપણ યોગ્ય નથી, અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે. કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું. એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવવશ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે. છતાં અમે એમની મજબૂરી સમજીએ છીએ. આવનારા દિવસોમાં આ કાર્યક્રમની તમામ માહિતી અમે માંગીશું, અંદર ઉતરીને માહિતી માંગીશું અને જે પણ જવાબદારો છે એમના પર સીઆઈડીની તપાસ થાય, કાર્યવાહી થાય અને રિકવર થાય એ અમારી માંગણી છે. અમને જરૂર લાગશે તો આવનારા દિન 5 પછી યોગ્ય ખુલાસા નહીં મળે તો કલેક્ટર કચેરીની સામે હું મારા સમર્થકો સાથે ધરણા પર બેસવાનો છું. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ વાતમાં તમે શું સમજ્યા છો? શું સાચું કોણ છે? ચૈત્ર વસાવા સાચા છે કે મનસુખ વસાવા સાચા છે કે કલેક્ટર સાચા છે? તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ફરીથી આભાર.